હિન્દુસ્તાન જિંદાબાદ બોલો. હા સાહેબ, શું નામ તમારું? મારો મોહિનભાઈ. મોહિનભાઈ, હા સરસ સરસ. આપણે સાહેબ મેં એકવાર વાત કરી જોડે. હા ખ્યાલ છે, એટલે જ મેં લખી હા. નાખ્યું હતું. એટલે એમાં મેં શું તમારું તમે નામ કીધું નહોતું હતું ને, લખ્યું, પણ હા હિન્દુસ્તાન જિંદાબાદ મને ગમી ગયું હતું. KGN હા. લખેલું હતું એટલે બોલો બોલો. બરાબર. હવે તમે અમે જે નામ લખ્યા છે એ તમે પણ ના બોલતા, હું બી નહીં બોલું. બરાબર. હા 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 એટલે એમાં શું થયું કે ટિપ્પણમાં જે તમે કીધું હતું ને આપણે વેચાણ દસ્તાવેજ કરી હા, દેવાનું, હા, એ હા, તો એ પ્રોસેસમાં મતલબ શું કે જંત્રીના ને બધા સ્ટેમ્પ ડ્યુટી ને બધું ભરવી પડે. બરાબર. અને અત્યારે અમારા જ ભાઈઓએ કીધું કે તમે કાયદેસર કરી લો, નામ તો આગળ છે જ તમારા, તો પછી કઈ ડાયરેક્ટ વારસાઈથી નામ પડી જશે તમારા એમ. શું કરવું છે તમારે? શું એટલે એમાં કેવું કે અમારે જૂના 1950 અમારે જે પરદાદા હતા એ ગુજરી ગયા હતા. બરાબર. પછી એમના 3 છોકરાઓ હતા. હા, એ ગુજરી ગયા પછી 3 છોકરામાંથી એક જ છોકરાના નામે બધી જમીન ચડી. બરોબર છે. અને બીજા 2 જો છોકરા હતા એમના જૂના 7/12 ઉતારામાં નામ છે. જ્યારથી કોમ્પ્યુટર આવ્યું ત્યારથી કોમ્પ્યુટરમાં નામ ના આવ્યા. ક્ષતિ થઈ ને તો ચડે આરામથી. વહીવટી ક્ષતિ થઈ 2006-07 વહીવટી ક્ષતિથી તમારા નામ રહી ગયા. હા તો ચડી ગયા. વહીવટી ક્ષતિ ધ્યાન દોરો ને. અને એની નોંધ નંબર તમે જે કીધું ને પ્રમાણે હું બધી નોંધો કાઢી, તેમાં એક નોંધ નંબર મળી મને. તો એ નોંધમાં અંદર એવું દર્શાવેલું છે. આ બધી નોંધો ગોતી કાઢજો એટલે સુરાગ મળી જશે તમને. હા સાહેબ, મેં 594 નોંધો જોઈ ને ત્યારે મને એક નોંધ મળી. બોલો. ઘણી મહેનત કરી. હાલો, ગોત્યો ડુંગર પણ નીકળો ઉંદર નહીં, પણ આપણે જોતું હતું એ જ નીકળ્યું. હા, એ જ નીકળ્યું. મેં 594 શોધી ત્યારે મને એક નોંધ મળી. વાહ, સરસ. તો એ નોંધમાં એવું દર્શાવેલું છે કે 3 ભાઈની વારસાઈ થઈ ગયેલી છે. બસ તો એ વહીવટી ક્ષતિ ધ્યાન દોરો. 3 રૂપિયાની કોર્ટ ફી સ્ટેમ્પ મારી વ્યવસ્થિત અરજી લખો. ન લખતા આપણે તો મામલતદાર કચેરી બહાર ટેબલ નાખીને બોન્ડ રાઇટર બેઠા હોય, એ 200-500 રૂપિયા લેશે. એની પાસે લખાવી દો. લખતા આવડે તો તમે જાતે લખી લો. પછી એ ગુજરી ગયા છો તો રમણીભાઈ કોટડિયા, રેવન્યુ માર્ગદર્શન ની અંદર આવી અરજી હું જાતે લખતા શીખવાડું પણ છું. એ પણ જોઈ જજો અને આવડી જાય તો લખી નાખજો, નકર કોક પાસે લખાવી લેજો. બોલો આગળ. અને સર આમે મોકલ્યા ટિપ્પણ છે કે શું છે? ના, ટિપ્પણ નથી. હા, મેં અનેક વખત તમને કીધું કે આખો ફોટો મોકલો એમ. હા, એ તો આ 2 પેજ આપ્યા હતા એટલે મેં 2 પેજ નો પછી તમને ફોટો પાડીને મોકલ્યો. 2 પેજના કટકા દીધા તમને? હા, કટકા દીધા હતા. ટિપ્પણ નથી એ. અત્યારે તમારે કઈ જરૂર નથી એ વિષય બાબતની. હાલો. એવું છે એમ ને? હા, તમારી જે ક્ષતિ છે એ ક્ષતિ સુધારવા માટે અરજી આપી દો. અને વહીવટી ક્ષતિ છે એટલે કરશે. અને એ 2 ભાઈ પછી ગુજરી ગયા છે જે તે વખતે, તો 1983 જોડો ને એના વારસદારો નામ આવ્યા એમ. આંબો બનાવી દેજો બેના અને પછી સુધરાવો. પેલા તો સર કાઠિયાવાડી તમારી ભાષામાં આંબો એટલે મતલબ શું કહેવાય છે? આંબો એટલે પેઢી નામું. પેઢી નામું ને? અમારે ઉત્તર ગુજરાત બાજુ પેઢી નામું. બરાબર. હા, ભલે. સારું, થેન્ક યુ. ભલે, આવજો.